નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજ 21 માર્ચ, જોઈએ આજના સમાચાર। ભુજની પોક્સો કોર્ટમાં મુન્દ્રાના ભોરારા ગામની વાડીમાં કામ કરતી 13 વર્ષની કિશોરી ઉપરના દુષ્કર્મના ગુનામાં યુવકને 10 વર્ષના કારાવાસની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કોર્ટે ફટકાર્યો। 13 વર્ષની કિશોરીને ભોળવી अपहरण કરી લઈ જઈ શારીરિક સંબંધ બાંધવાના ગુનામાં ભુજની વિશેષ પોક્સો કોર્ટે પંચમહાલના યુવકને 10 વર્ષની સખત કેદની સજા સાથે 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ બનાવ 18/11/2021ના રોજ મુન્દ્રા પોલીસ મથકમાં નોંધાયો હતો। ફરિયાદના 2 દિવસ અગાઉ ભોગ બનનાર કિશોરી ભોરાર ગામની વાડીએ કામ કરતી હતી। ત્યાં ઈશ્વર ઉર્ફે અજય દીપસિંહ નાયકા ઉંમર વર્ષ 23 આ કિશોરી પાસે આવ્યો હતો। ઈશ્વરે કિશોરીને કહ્યું, તું મારી સાથે ચાલ, આપણે ભાગી જઈએ અને તું નહીં આવે તો હું દવા પી જઈશ, તેમ કહીને પોતાની સાથે આવવા મજબૂર કરી હતી। કિશોરી સાથે છકડામાં બેસીને આરોપી ભુજ આવેલો હતો અને ભુજથી એસટી બસ મારફતે તે જૂનાગઢમાં મિત્રની વાડીએ પહોંચ્યો હતો। વાડીમાં 2 દિવસ રોકાણ સમયે તેણે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું તેવું ગુનામાં નોંધવામાં આવ્યું હતું। ગુનાના સમર્થનમાં ફરિયાદ પક્ષે 21 પુરાવા અને 7 સાક્ષીઓ રજૂ કર્યા હતા અને પોક્સો કોર્ટના ખાસ જજ વિરાટ એ બુધે તેને દોષિત ઠેરવી 10 વર્ષનો કારાવાસ અને 2 લાખના દંડની સજા ફટકારી છે। 2 લાખ રૂપિયા ગુનાનો ભોગ બનનાર પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે। આ કેસમાં ફરિયાદ પક્ષે વિશેષ સરકારી વકીલ HB જાડેજાએ હાજરીને દલીલો કરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।